कल देर रात समता की गुजरात हाउसिंग बोर्ड में स्थित सूर्य किरण अपार्टमेंट का आधा हिस्सा अचानक धराशायी हो गया। इस हादसे के बाद इलाके में अफरा तफरी मच गई और लोग दहशत में घरों से बाहर निकल आए। घटना की जानकारी मिलते ही फायर ब्रिगेड, मेडिकल टीम, एनजी विजिलेंस टीम और पुलिस के उच्च अधिकारी तुरंत मौके पर पहुंचे और राहत एवं बचाव कार्य शुरू किया गया। इस बीच सुबह के समय वडोदरा महानगर पालिका के कमिश्नर अरुण महेश बाबू भी घटनास्थल पर पहुंचे। उन्होंने इंजीनियरों और वरिष्ठ अधिकारियों के साथ मिलकर प्रभावित स्थल का निरीक्षण किया और हालात का जायजा लिया। बाद में कमिश्नर ने गुजरात हाउसिंग बोर्ड कार्यालय पहुंचकर नगर निगम के अधिकारियों के साथ बैठक की। इस दौरान उन्होंने अपार्टमेंट के अन्य हिस्सों की जर्जर स्थिति को लेकर जरूरी निर्देश दिए और आगे की कार्रवाई पर चर्चा की। फिलहाल हादसे में किसी के हताहत होने की कोई सूचना नहीं है, लेकिन इस घटना ने प्रशासन और स्थानीय लोगों को जर्जर इमारतों की गंभीरता पर सोचने पर मजबूर कर दिया है। BRG न्यूज आपको इस मामले से जुड़ी हर अपडेट देता रहेगा। અમે આ સ્થળ પર જોવા આવ્યા હતા કે ઘટના સ્થળે કેવી રીતે થયું છે કરીને આખો રાતમાં આનું જે ડેબ્રી પડી ગયો હતો એ G+2 નું ફ્લોર હતો જે પડી ગયું છે એનું ડેબ્રી કાઢવાનું કામ અને કાટમાળ નિકાલ કરવાનું કામ અત્યારે કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે। સ્થળ ઉપર આપણા એસિસ્ટન્ટ કમિશનર અને CFO હતા જ આખા રાતમાં। હાલ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે નવા ગંગાસિંહ સાહેબ IAS અત્યારે નિમણૂક કરેલા છે એ આખું ઝોનનું એ સંભાળી રહ્યા છે અત્યારે અને આનું નિકાલનું કામ પણ કરી રહ્યા છે। અને જે રીતનું અમે બ્રીફિંગ મળ્યું છે અત્યાર સુધી અગાઉ પણ નોટિસીસ ઇસ્યુ કરવામાં આવી છે। 3 નોટિસીસ ઇવેક્યુએટ કરવા માટે ઇસ્યુ કરવામાં આવી છે, એટલે આગળના કાર્યવાહી અમે હાથ ધરીશું। અને અત્યારે પણ નંબર અપીલ કરીએ છીએ કે કારણ કે હાઉસિંગ બોર્ડ સાથે જ પરામર્શ કરીને કામ કરવાનું રહેશે, એટલે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ત્યાં હાઉસિંગ બોર્ડ સાથે પરામર્શ કરીને આગળનું કાર્યવાહી કરશે। જે પણ કાર્યવાહી કરવાનું છે અમે હ્યુમેનિટીને કન્સિડર કરીને જ કામ કરીશું, પણ લોકોની જોખમ ના પડે એ બાબતનું તમામ પગલાઓ લેવું પડે એ લેવું જ પડશે, કારણ કે ફરીથી બીજું કંઈ ઘટના ના બને એના માટે પગલાઓ લેવું પડશે। એ DMC તરફથી કરવામાં આવશે। એ તપાસ કરીને કહીશું, હાલ અમે કહી ના શકીએ। પૂરું તપાસ DMC લેવલમાં તપાસ થશે ને રિपोर्ट कराવીશું। આપ સ્થાનિકને પૂછી લેજો, અમારી તરફથી રિपोर्ट જે ફાઇનલ કરવામાં આવશે DMC તપાસ કરશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।